નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, છેલ્લા કેટલાક સમયથી, કેટલાક વર્ષોથી આખું વિશ્વ વિવિધ પ્રકારના યુદ્ધોનું સાક્ષી બની રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ડોનાલ્ડ ટ્રમ્પ બેઠા ત્યારથી વિશ્વએ એક નવા પ્રકારનું યુદ્ધ, વેપાર યુદ્ધ એટલે કે ટ્રેડ વોર જોયું. આ ઉપરાંત રશિયા અને યુક્રેન વચ્ચે પણ એક યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે પણ એક યુદ્ધ ખેલાઈ ગયું. અને અત્યારે યુદ્ધ વિરામ થયો છે, પરંતુ ઇઝરાયલ અને અમેરિકાની સંયુક્ત સેના સામે ઈરાનનું યુદ્ધ ચાલુ છે. આ શાંતિ કેટલો સમય ટકશે તે હજુ નિશ્ચિત નથી. પરંતુ આવા બધા યુદ્ધોને કારણે, વેપાર યુદ્ધ અને આ યુદ્ધ, આ બંનેને કારણે આપણે ત્યાં કહેવત છે તે પાઘડીનો વળ છેડે આવે તેવી દશા અત્યારે વિશ્વની થઈ છે. સમગ્ર વિશ્વ અત્યારે એક મહામંદીના ભયના ઓથાર નીચે જીવી રહ્યું છે. આ યુદ્ધોને કારણે વિવિધ પ્રકારના વેપાર માર્ગો બંધ થયા, જેમાં વિશ્વની લાઇફલાઇન ગણાતી હોર્મોઝની ખાડી પણ સામેલ છે. હવે આના કારણે સમગ્ર વિશ્વમાં એક આર્થિક અસંતુલનનું મોજું ઉત્પન્ન થયું અને વિશ્વના દરેક દેશોના આર્થિક ગણિત બગડી ગયા. તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને કરકસરના પગલાં લેવાની એક અપીલ કરી. આ અપીલનું કારણ પણ એ જ છે કે વિદેશી મુદ્રા સ્થિતિને જાળવી રાખવી તે અત્યારે વિશ્વના દરેક દેશો માટે ખૂબ મોટો પડકાર બની ગયો છે. સામાન્ય સંજોગોમાં વેપાર ધંધો ચાલતો હોય તેવા સંજોગોમાં વિદેશી મુદ્રાની સ્થિતિ યથાવત જળવાઈ રહે છે, એટલે જે તે ચલણનું મૂલ્ય જળવાઈ રહે છે. અત્યારે વિદેશી મુદ્રા સ્થિતિમાં ઘસારો લાગે છે. વિદેશથી કોઈ પણ વસ્તુ લાવો, પેટ્રોલ ડીઝલ સહિતની સોનું કોઈ પણ વસ્તુ આવે તો તેમાં ભારતની કે અન્ય દેશોની વિદેશી મુદ્રા વપરાય છે, એટલે કે ડોલર વપરાય છે. હવે આવા સંજોગોમાં જો આપણું રિઝર્વ ઓછું થાય તો આપણે સંકટમાં આવી શકીએ તેમ છીએ. એટલા માટે પાણી પેલા પાળ બાંધવા માટે આગોતરા આયોજન સ્વરૂપે હોઈ શકે સરકારો દ્વારા વિવિધ કરકસરના પગલાં લેવાઈ રહ્યા છે. આપણે એમ કહી શકીએ કે પાઘડીનો વળ છેડે આવે. એમાં અમેરિકાના એક અવિચારી પગલાને કારણે આ પાઘડીનો વળ સમગ્ર વિશ્વના અર્થતંત્રમાં છેડે આવ્યો છે. અમેરિકા પોતે અત્યારે ચીન સાથે ટ્રેડ ડીલ કરી રહ્યું છે. ભારતના વડાપ્રધાન પણ યુએઈ ગયા છે. પરંતુ જે એક અસંતુલન ઊભું થયું છે તેમાંથી બહાર નીકળવા માટે વર્ષોના વર્ષો લાગી જશે. વિશ્વના મજબૂત ગણાતા અર્થતંત્રોની હાલત ખરાબ થઈ ગઈ છે. આ એક અવિચારી અને આંધળુકિયા યુદ્ધે સમગ્ર વિશ્વને આર્થિક મહામંદીના ખપ્પરમાં હોમી દીધા જેવી સ્થિતિ ઉત્પન્ન કરી છે. એટલે એમ કહી શકાય કે આ યુદ્ધો, એ યુદ્ધોની વિભીષિકા હવે આપણને ખ્યાલ આવે છે. આપણે ત્યાં કહેવાય છે કે ગુસ્સો શાંત થાય કે તોફાન આવીને જાય પછી તેમણે કેટલી ખાના ખરાબી કરી તેનો અંદાજ આવે. એ શાંત થાય પછી. એમાં યુદ્ધો અત્યારે થોડા પ્રમાણમાં સુસુપ્ત થયા છે, શાંત થયા છે. તેવા સંજોગોમાં વિશ્વની આર્થિક કમર જે તૂટી ગઈ છે તેનો હવે ચિતાર લોકો સમક્ષ આવવા લાગ્યો છે. આ યુદ્ધોને કારણે જેઓ નિર્દોષ છે, ભારત જેવા દેશો જેમને આ યુદ્ધ સાથે કઈ લેના દેના નથી, તેમનો પણ આર્થિક ગ્રોથ અટકી ગયો છે અને તેમણે પોતાના આર્થિક સંતુલનને જાળવવા માટે પોતાના જ દેશની અંદર કરકસરના પગલાં લેવા પડે એવી સ્થિતિ આવી ગઈ છે. આ હજી શરૂઆત છે. આની પછીનો રાઉન્ડ મોંઘવારીનો આવશે. ક્રમશઃ વસ્તુઓ મોંઘી થતી જશે,
અત્યારે તો પેટ્રોલ, ડીઝલ ને ગેસ મોંઘા થયા છે. આ જ રીતે આ વસ્તુ મોંઘી થવાથી અન્ય વસ્તુઓ પણ મોંઘી થશે. એટલે આ યુદ્ધની વિભીષિકાનું પરિણામ છે કે સમગ્ર વિશ્વ ક્રમશઃ એક મહામંદી તરફ જઈ રહ્યો છે. યુદ્ધ ક્યારેય સારું પરિણામ આપતું નથી, તેનો આ જીવંત દાખલો છે. અને જે યુદ્ધ સાથે ભારતને કશી લેના દેના નથી, તે યુદ્ધનો ભોગ પણ આજે ભારત બની રહ્યું છે. વડાપ્રધાન મોદીએ અત્યારે જે અપીલ કરી છે તે અપીલ ઘણા સમય પહેલા થવી જોઈતી હતી, પરંતુ 5 રાજ્યોની ચૂંટણી હોય, લોકોમાં નકારાત્મક સંદેશ ન જાય અને દરેક રાજકીય પાર્ટીઓને ચૂંટણી જીતવાની ઈચ્છા તો હોય જ છે, તેના એટલા માટે આ વાતને અહીંયા દબાવી રાખવામાં આવી હતી. પરંતુ હવે આ ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે અને હવે આપણે વાસ્તવિકતાનો સામનો કરવાનો છે કે ખરેખર વિશ્વની સ્થિતિ શું છે. તો એ વિશ્વની સ્થિતિ અત્યારે મંદીની સ્થિતિ છે અને એ સ્થિતિમાંથી ભારતે પોતાના નાગરિકોએ કરકસરથી, ખૂબ સંયમથી આગળ વધીને તેમનો સામનો કરવો પડશે. આ સ્થિતિમાંથી બહાર નીકળતા કેટલો સમય લાગી જાય તે પણ કંઈ નિશ્ચિત નથી. સરકાર માટે પણ આ ખૂબ મોટો પડકાર હશે. મોંઘવારીની પરિસ્થિતિમાં સામાન્ય માણસોનું જીવન દોહલું ન થઈ જાય, તેમને ટકાવી રાખવાની પણ સરકાર સામે પડકાર હશે. રોજિંદુ જીવન ખરાબે ન ચડી જાય તે જોવું પણ સરકાર માટે પડકાર હશે. આમાં યુદ્ધોને કારણે અને ટ્રેડ વોરને કારણે, જેમ યુદ્ધો અવિચારી હતા તેમ ટ્રેડ વોર એકદમ આંધળુકિયા સમાન હતી. જોકે પાછળથી અમેરિકાની કોર્ટે તેને અટકાવ્યું છે, પરંતુ ત્યાં સુધી તેણે ખૂબ ખાના ખરાબી સર્જી નાખી છે. એટલે એક અવિચારી શાસક એ વિશ્વને કેટલું, અને તે મહાસત્તાનો શાસક હોય તો તે વિશ્વને કેટલું નુકસાન કરી શકે તે આપણને યુએસએના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પરથી ખ્યાલ આવી શકે છે. જય હિન્દ, જય ભારત.